ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 29. તેમને ઊનના દોરાથી લપેટીને તેલમાં પલાળી દેવા, તેમને 4 વાટો રૂપે દીવાની જેમ પ્રજ્વલિત કરવા. પૂર્વ તથા પશ્ચિમ તરફ બત્તીઓ બળતી રહે તો શુભ તથા દક્ષિણ તેમજ ઉત્તર તરફ બળતી રહે તો અશુભ માનવામાં આવે છે. જો ચારે બત્તીઓ બુઝાઈ જાય અને ઝાંખી થઈ જાય તો વિપત્તિકારક છે. આ પ્રમાણે સારી રીતે ભૂમિની પરીક્ષા કરીને તે ભૂમિને સૂત્રથી વીંટાળીને તથા ખીલાથી રોપીને વાસ્તુ પૂજન કરવું. ત્યાર પછી વાસ્તુ બલિ આપીને ભૂમિ ખોદનારની પણ પૂજા કરવી. વાસ્તુના મધ્યમાં 1 હાથની ભૂમિને ઘી, મધ, સુવર્ણ મિશ્રિત જળ તથા રત્ન મિશ્રિત જળથી ઈશાનાભિમુખ થઈને લીપી લેવી. પછી ખોદતી વેળાએ બ્રહ્મન આ મંત્રનું ઉચ્ચારણ કરવું. જો વાસ્તુ દેવતાનું પૂજન કર્યા વિના મંદિર, તળાવ વગેરેનું નિર્માણ કરે છે, યમરાજ તેનું અડધું પુણ્ય નષ્ટ કરી દે છે. તેથી પ્રાસાદ, બગીચો, ઉદ્યાન, મહાકૂપ, ગૃહ નિર્માણમાં પહેલા વાસ્તુ દેવતાનું વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. જ્યાં સ્તંભની જરૂર હોય ત્યાં સાલ, ખેર, ખાખરો, કેસર, બીલી તથા બકુલ આ વૃક્ષોથી બનેલા યુગ કળિયુગમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. જો વાપી, કૂપ વગેરેનું વિધિહીન ખનન તથા આમ્ર વગેરે વૃક્ષોને વિધિહીન રોપવાથી કોઈ ફળ મળતું નથી, બલકે માત્ર અધોગતિ જ મળે છે. નદીના કિનારે સ્મશાન તથા પોતાના ઘરથી દક્ષિણ તરફ તુલસી વૃક્ષ વાવવું નહીં, અન્યથા યમયાતના ભોગવવી પડે છે. વિધિપૂર્વક વૃક્ષોનું રોપણ કરવાથી તેના પાન, ફૂલ તથા ફળના રજકણો વગેરેનો સમાગમ તેના પિતરોને દરરોજ તૃપ્ત કરે છે. જે વ્યક્તિ છાયા, ફૂલ અને ફળ આપનારા વૃક્ષો રોપે છે કે માર્ગમાં તથા દેવાલયમાં વૃક્ષો વાવે છે તે પોતાના પિતૃઓને મહાન પાપોથી ઉગારી લે છે અને વૃક્ષ રોપનારા મનુષ્યલોકમાં મહાન કીર્તિ તથા સુપરિણામને પ્રાપ્ત કરે છે અને અતીત તથા અનાગત પિતૃઓને સ્વર્ગમાં જઈને પણ તારે છે. તેથી હે દ્વિજગણો, વૃક્ષ વાવવા એ અત્યંત શુભદાયક છે. જેને પુત્ર નથી તેના માટે વૃક્ષ જ પુત્ર છે. વૃક્ષારોપણ કરનારના લૌકિક પરલૌકિક કર્મ વૃક્ષ જ કરે છે તથા સ્વર્ગ પ્રદાન કરે છે. જો કોઈ પીપળાનું વૃક્ષ વાવે તો તેના માટે લાખ પુત્રોથી પણ વધીને છે. તેથી પોતાની સદગતિ માટે ઓછામાં ઓછા 1 કે 2 કે 3 પીપળાના વૃક્ષ લગાવવા જોઈએ. હજારો, લાખો, કરોડો જે પણ મુક્તિના સાધન છે તે બધામાં એક અસ્વસ્થ વૃક્ષ લગાવવાની બરાબરી કરી શકતા નથી. અશોક વૃક્ષ લગાવવાથી કદી શોક થતો નથી. પ્લક્ષ વૃક્ષ ઉત્તમ સ્ત્રી પ્રદાન કરાવે છે, જ્ઞાનરૂપી ફળ પણ આપે છે. બીલીનું વૃક્ષ દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે. જાંબુનું વૃક્ષ ધન આપે છે. તેંદુનું વૃક્ષ કુળની વૃદ્ધિ કરે છે. દાડમનું વૃક્ષ સ્ત્રી સુખ પ્રદાન કરે છે. બકુલ પાપનાશક, વંજુલ બળ બુદ્ધિપ્રદક છે, ઘાતકી સ્વર્ગ પ્રદાન કરે છે. વડનું વૃક્ષ મોક્ષપ્રદ, આંબાનું વૃક્ષ અભિષ્ટ કામનાપ્રદ અને સોપારીનું વૃક્ષ સિદ્ધિપ્રદ છે. બલવલ, મહુડ તથા અર્જુન વૃક્ષ સર્વ પ્રકારનું અન્ન પ્રદાન કરે છે. કદમના વૃક્ષથી વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. તીતડીનું વૃક્ષ ધર્મદૂષક મનાય છે. સમી વૃક્ષ રોગનાશક છે. કેસરથી શત્રુઓનો નાશ થાય છે. શ્વેત વડ ધન પ્રદાતા. ફણસ વૃક્ષ મંદ બુદ્ધિકારક છે. કેવાચ તથા કદમ વૃક્ષ લગાવવાથી સંતતિનો ક્ષય થાય છે. સીસમ, અર્જુન, જયંતી, કરવીર, બીલી તથા ખાખરાના વૃક્ષો રોપવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. વિધિપૂર્વક વૃક્ષારોપણ કરવાથી સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે અને વૃક્ષ લગાવનારના 3 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. 100 વૃક્ષો રોપનાર બ્રહ્મરૂપ અને 1000 વૃક્ષોનું રોપણ કરનાર વિષ્ણુરૂપ બની જાય છે. વૃક્ષો રોપવામાં વૈશાખ માસ, જ્યેષ્ઠ માસ અશુભ છે. અષાઢ, શ્રાવણ તથા ભાદ્રપદ પણ શ્રેષ્ઠ છે. આસો અને કારતકમાં વૃક્ષ લગાવવાથી વિનાશ કે ક્ષય થાય છે. શ્વેત તુલસી શ્રેષ્ઠ છે. પીપળો, વડ અને શ્રી વૃક્ષનું છેદન કરનાર વ્યક્તિ બ્રહ્મઘાતી કહેવાય છે. વૃક્ષ છેદનાર વ્યક્તિ મૂંગો અને સેંકડો વ્યાધિઓથી પીડાય છે. આંબલીના ઠળિયાને શેરડી સાથે પીસીને તેને પાણીમાં મિલાવી સિંચવાથી આસોપાલવની તથા નાળિયેરના જળ તેમજ મધ પાણીથી સિંચવાથી આંબાની વૃદ્ધિ થાય છે. પીપળાના વૃક્ષના મૂળથી 10 હાથ ચારે બાજુની જમીન પવિત્ર પુરુષોત્તમ ક્ષેત્ર માનવામાં આવે છે અને તેની છાયા જ્યાં સુધી પહોંચે તથા અસ્વસ્થ વૃક્ષના સંસર્ગથી વહેતું જળ જ્યાં સુધી પહોંચે તે સ્થાન ગંગા સમાન પવિત્ર માનવામાં આવે છે. સૂતજી ફરી બોલ્યા કે હે વિપ્ર શ્રેષ્ઠ, તાંત્રિક પદ્ધતિ અનુસાર બધા પ્રતિષ્ઠિત વગેરે કાર્યોમાં શુદ્ધ દિવસ જ લેવો જોઈએ. વૃક્ષના બગીચામાં કૂવો અવશ્ય બનાવવો જોઈએ. તુલસીવનમાં કોઈ યજ્ઞ કરવો નહીં. તળાવ, મોટો બગીચો તથા દેવસ્થાનની મધ્યમાં સેતુ બનાવવો ન જોઈએ, પરંતુ દેવસ્થાનમાં તળાવ બનાવવું જોઈએ. શિવલિંગની પ્રતિષ્ઠામાં અન્ય દેવોની સ્થાપના ન કરવી જોઈએ. એમાં દેશકાળની મર્યાદા અનુરૂપ આચરણ કરવું જોઈએ. તેથી વિપરીત આચરણ કરવાથી આયુનો ક્ષય થાય છે. હે દ્વિજગણ, તળાવ, પુષ્કરિણી, નાનું તળાવ તથા ઉદ્યાન વગેરેનું જે માપ બતાવ્યું છે, જો તેનાથી નાના પ્રમાણમાં બનાવાય તો દોષ છે, પરંતુ 10 હાથના માપમાં હોય તો કોઈ દોષ નથી. જો તે 2000 હાથોથી મોટા બનાવવામાં આવે તો તેમની પ્રતિષ્ઠા વિધિપૂર્વક અવશ્ય કરવી જોઈએ.
ત્યાર પછી આવે છે દેવ પ્રતિમા નિર્માણ વિધિ. સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, હવે હું પ્રતિમાનું શાસ્ત્રસંમત લક્ષણ કહું છું. ઉત્તમ લક્ષણોથી રહિત પ્રતિમાનું પૂજન ન કરવું જોઈએ. પાષાણ, કાષ્ઠ, માટી, રત્ન, તામ્ર તથા અન્ય ધાતુ આમાંથી કોઈની પણ પ્રતિમા બનાવી શકાય છે. તેના પૂજનથી બધા અભિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. મંદિરમાં માપ અનુસાર શુભ લક્ષણોથી સંપન્ન પ્રતિમા બનાવવી જોઈએ. ઘરમાં 8 આંગળથી વધારે ઊંચી મૂર્તિનું પૂજન ન કરવું જોઈએ. દેવાલયના દરવાજાની જે ઊંચાઈ હોય તેનો 8મો ભાગ કરી 3 ભાગના માપમાં પિંડિકા તથા તે 2 ભાગના માપમાં દેવ પ્રતિમા બનાવી. 84 આંગળ 3.5 હાથની પ્રતિમા વૃદ્ધિકારક હોય છે. પ્રતિમાના મુખની લંબાઈ 12 આંગળ હોવી જોઈએ. મુખના 3જા ભાગના પ્રમાણમાં ચીબુક, લલાટ તથા નાસિકા હોવી જોઈએ. નાસિકાના જેટલા જ કાન અને કંઠ બનાવવા જોઈએ. નેત્ર 2 આંગળ પ્રમાણમાં બનાવવા જોઈએ. નેત્રના માપના 3જા ભાગમાં આંખની તારિકા બનાવવી જોઈએ. તારિકાના 3જા ભાગમાં સુંદર દ્રષ્ટિ બનાવવી જોઈએ. લલાટ, મસ્તક તથા કંઠ, ગ્રીવા આ 3 બરાબરના માપ હોવા જોઈએ. મસ્તકનો વિસ્તાર 32 આંગળ હોવો જોઈએ. નાસિકા, મુખ અને ગ્રીવાથી હૃદય એક સીધમાં હોવું જોઈએ. મૂર્તિની જેટલી ઊંચાઈ હોય તેના અડધા ભાગમાં કટી પ્રદેશ બનાવવો જોઈએ. બંને બાહુ જાંઘ તથા ઉરુ સમાન હોય. એડીના ઉપરની ઘૂંટી 4 આંગળ ઊંચા બનાવવા જોઈએ. પગના અંગૂઠા 3 આંગળના હોય અને તેનો વિસ્તાર 6 આંગળનો હોય. અંગૂઠા જેટલી તર્જની હોવી જોઈએ. બાકીની આંગળીઓ ક્રમશઃ નાની હોય તથા બધી આંગળીઓ નખયુક્ત બનાવી. પગની લંબાઈ 14 આંગળની બનાવવી જોઈએ. અધર, હોઠ, વક્ષસ્થળ, ભવર, લલાટ, ગંડસ્થળ તથા ગાલ ભરેલા, ઘાટીલા, સુંદર તથા ભરાવદાર બનાવવા જોઈએ, જેથી પ્રતિમા જોવામાં સુંદર દેખાય. નેત્ર વિશાળ, ફેલાયેલા તથા રતુમડા હોવા જોઈએ. આ પ્રમાણે શુભ લક્ષણોથી સંપન્ન પ્રતિમા શુભ અને પૂજ્ય માનવામાં આવી છે. પ્રતિમાના મસ્તકમાં મુગટ, કંઠમાં હાર, બાહુઓમાં કડા અને બાજુબંધ હોવા જોઈએ. મૂર્તિ સર્વાંગ સુંદર, આકર્ષક તથા જે તે અંગોના આભૂષણોથી અલંકૃત હોવી જોઈએ. ભગવાનની પ્રતિમા દેવ કલાઓનો આવેશ હોવાથી ભગવત પ્રતિમા દરેકને પોતાના તરફ આકૃષ્ટ કરી લે છે અને અભિષ્ટ પદાર્થોને લાભ કરાવે છે. જેનું મુખમંડળ દિવ્ય પ્રભાથી ઝગમગી રહ્યું હોય, કાનોમાં ચિત્ર વિચિત્ર મણીઓના સુંદર કુંડળ તથા હાથોમાં સોનાની માળો અને મસ્તક પર સુંદર કેસ શોભતા હોય એવા ભક્તોને વર આપનારી સ્નેહથી પરિપૂર્ણ ભગવતીની સૌમ્ય કિશોરી પ્રતિમાનું નિર્માણ કરાવવું. ભગવતી વિધિપૂર્વક અર્ચના કરવાથી પ્રસન્ન થાય છે અને ઉપાસકોના મનોરથોને પૂર્ણ કરે છે. 4.5 હાથની વિષ્ણુની પ્રતિમા બનાવવી જોઈએ. 3 વેતની વાસુદેવની, 5 વેતની નૃસિંહની તથા હયગ્રીવની, 8 વેતની નારાયણની, 5 વેતની મહેશની, 9 વેતની ભગવતી દુર્ગાની, 3 વેતની લક્ષ્મી અને સરસ્વતીની તથા 7 વેતના ભગવાન સૂર્યની પ્રતિમા બનાવવી જોઈએ. ભગવાનની મૂર્તિની સ્થાપના તીર્થ, પર્વત, તળાવ વગેરેની પાસે કરાવવી જોઈએ અથવા નગરના મધ્ય ભાગમાં જ્યાં બ્રાહ્મણોના સમૂહ હોય ત્યાં કરવી જોઈએ. તેમાં પણ અવિમુક્ત વગેરે ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા કરનાર પૂર્વાપર અનંત કુળનો ઉદ્ધાર થઈ જાય છે. કળિયુગમાં ચંદન, અગરુ, બિલી, શ્રીપર્ણિકા તથા પદ્મકાષ્ઠ વગેરેના અભાવમાં માટીની મૂર્તિ બનાવવી જોઈએ. ત્યાર પછી આવે છે કુંડ નિર્માણ તથા તેમના સંસ્કારની વિધિ અને ગ્રહ શાંતિનું મહાત્મ્ય. સૂતજી બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ, હવે હું યજ્ઞ કુંડોના નિર્માણ તથા તેમના સંસ્કારની સંક્ષિપ્ત વિધિ બતાવી રહ્યો છું. કુંડ 10 પ્રકારના હોય છે: ચોકોણ, વૃત્ત, પદ્મ, અર્ધચંદ્ર, યોનિની આકૃતિનો, ચંદ્રાકાર, પંચકોણ, સપ્તકોણ, અષ્ટકોણ અને 9 કોણનો. સર્વપ્રથમ ભૂમિનું સંશોધન કરી ભૂમિ પર પડેલા ઘાસ, તૃણ વગેરેની સફાઈ કરાવવી જોઈએ. પછી તે ભૂમિ પર ભસ્મ અને અંગારા ફેરવીને ભૂમિ શુદ્ધ કરવી જોઈએ. ત્યાર પછી તે ભૂમિ પર જળ સિંચીને બીજારોપણ કરવું અને 7 દિવસ બાદ કુંડ બનાવવા માટે ખોદવું જોઈએ. ત્યાર પછી અભિષ્ટ ઉપરયુક્ત 10 કુંડોમાંથી કોઈ એકનું નિર્માણ કરવું જોઈએ. કુંડ નિર્માણ માટે વિધિવત માપવા માટે દોરીનો ઉપયોગ કરવો. કામના ભેદથી કુંડ પણ અનેક આકારનો હોય છે. કુંડને અનુરૂપ જ મેખલા પણ બનાવવામાં આવે છે. યજ્ઞોમાં આહુતિઓની સંખ્યાનું પણ અલગ અલગ વિધાન છે. વિધિ પ્રમાણ અનુસાર આહુતિ આપવી જોઈએ. વિધિ રહિત હવન કરવાથી કોઈ ફળ મળતું નથી. તેથી બુદ્ધિમાન મનુષ્ય માપનું પૂર્ણ જ્ઞાન રાખીને જ કુંડનું વિધિવત નિર્માણ કરી યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ. જે યજ્ઞનું જેટલું માપ હોય તે પ્રમાણે જ આયોજન કરવું જોઈએ. 50 આહુતિનું માપ સામાન્ય છે. પછી 100,000, 10,000, લાખ અને કોટી હોમપણી હોય છે. મોટા મોટા યજ્ઞ વિપુલ સંપત્તિ હોય તો જ થઈ શકે અથવા રાજા મહારાજાઓ કરી શકે. મનુષ્ય પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર સુખ દુઃખનો ઉપભોગ કરે છે તથા શુભાશુભ ફળ ગ્રહો પ્રમાણે ભોગવે છે. તેથી શાંતિ પુષ્ટિ કર્મમાં ગ્રહોની શાંતિ પ્રયત્નપૂર્વક પરમ ભક્તિ સાથે કરવી જોઈએ. દિવ્ય અંતરિક્ષ અને પૃથ્વી સંબંધી મોટા મોટા અદ્ભુત ઉત્પાતો થતા હોય તો શુભાશુભ ફળ આપનારી ગ્રહ શાંતિ કરાવવી જોઈએ. આ પ્રસંગે અયુત 10,000 આહુતિનો હોમ કરવો જોઈએ. કામ્ય કર્મ અથવા શાંતિ પુષ્ટિના માટે ગ્રહોનું ભક્તિપૂર્વક નિત્ય પૂજન તથા હવન કરવું જોઈએ. કળયુગમાં ગ્રહોના માટે લાખ તેમજ કરોડ હોમનું વિધાન છે. ગૃહસ્થે ઔપચારિક કર્મ ન કરવું. કુંડોના શાસ્ત્રાનુસાર સંસ્કાર કરવા જોઈએ. સંસ્કાર કર્યા વિના હોમ કરવાથી અર્થ હાનિ થાય છે. તેથી સંસ્કાર કરીને જ હોમાદિ ક્રિયાઓ કરવી જોઈએ. કુંડોના સ્થાનનું ઓમકારપૂર્વક અવેક્ષણ જોવું. દર્ભના જળથી પ્રોક્ષણ, ત્રિશુલીકરણ તથા સૂત્ર વીંટાળવું. કલિત
કરવું, મંત્રથી સ્તંભિત કરવું, અગ્નિ જીવવાની ભાવના કરવી તથા અંગન્યાહરણ વગેરે 18 સંસ્કાર હોય છે. શૂદ્રના ઘેરથી અગ્નિ કદી ન લાવો. સ્ત્રી દ્વારા પણ અગ્નિ મગાવો નહીં. શુદ્ધ તેમજ પવિત્ર વ્યક્તિ દ્વારા અગ્નિ ગ્રહણ કરવો જોઈએ. ત્યાર પછી અગ્નિના સંસ્કાર કરવા અને તેને પોતાની સામે રાખી અગ્નિબીજ અને શિવબીજથી તેનું પ્રોક્ષણ કરવું અને શિવશક્તિનું ધ્યાન કરવું. એથી અભિષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી વાયુથી અગ્નિ પ્રજ્વલિત કરવો. દેવી ભગવતી અને ભગવાનનું અર્ધ્યપાદ્ય આચમન્ય વગેરેથી પૂજન કરવું. અગ્નિ પૂજનમાં આ મંત્રનો ઉપયોગ કરવો. પિતૃ પિદ્બલ દહ દહ પચ પચ સર્વજ્ઞ જ્ઞાનાય સ્વાહા. યજ્ઞદત્ત મુનિએ અગ્નિની 3 જીહ્વાઓ કહી છે: હિરણ્યા, કનકા તથા કૃષ્ણા. સમિધા ભેદથી જે જીહ્વા ભેદોનું વર્ણન છે તેમનો તેમનામાં વિનિયોગ કરવો જોઈએ. બહુરૂપ, અતિરૂપા અને સાત્વિક આમનો યોગ કર્મમાં વિનિયોગ થાય છે. આજ્ય હોમમાં હિરણ્યા, ત્રિમધુ, દૂધ, ખાંડ અને મધ આ ત્રણેયથી હવન કરવાથી કર્ણિકા શુદ્ધ, ક્ષીરથી હવન કરવાથી રક્તા, નૈતિકા કર્મમાં પ્રભા, પુષ્પ હોમમાં બહુરૂપા, અન્ન અને પાયસમાં હવન કરવામાં કૃષ્ણા, ઇક્ષુ હોમમાં પદ્મરાગા, પદ્મ હોમમાં સુવર્ણા અને લોહિતા, બિલીપત્રથી હવન કરવાથી શ્વેતા, તલ હોમમાં ધૂમિની, કાષ્ઠ હોમમાં કરાલિકા, પિતૃ હોમમાં લોહિતાસ્યા, દેવ હોમમાં મનોજવા નામની અગ્નિજ્વાળા કહેવાય છે. જે સમિધાઓથી હવન કરવામાં આવે છે તે સમિધાઓમાં વૈશ્વાનર નામક અગ્નિદેવ સ્થિત રહે છે. અગ્નિના મુખમાં મંત્રોચ્ચારપૂર્વક આહુતિ આપવાથી અગ્નિદેવ સર્વ પ્રકારનો અભ્યુદય કરે છે. મુખ સિવાયના બાકીના સ્થાનો પર આહુતિ આપવાથી અનિષ્ટ ફળ ઉત્પન્ન થાય છે. અગ્નિની જીહ્વાઓ વિશેષ રૂપે ઘીની આહુતિમાં, હિરણ્યા તથા અન્ય આહુતિઓમાં ગણના, વક્રા, કૃષ્ણા, સુપ્રભા, બહુરૂપા તથા અતિરૂપિકા નામે પ્રસિદ્ધ છે. કુંડના ઉદરમાં અર્થાત મધ્યમાં આહુતિ આપવી જોઈએ. આમ તેમ ન આપવી. ચંદન, અગરુ, કપૂર, પાટલા તથા જુહીની જેમ અગ્નિથી ઉત્પન્ન ગંધ સર્વ પ્રકારે કલ્યાણકારક હોય છે. જો અગ્નિની જ્વાળા ત્રુટક હોય તો મૃત્યુનો અને ધનક્ષયનો ભય રહે છે. અગ્નિ બુઝાઈ જાય તથા બહુ ધુમાડો થાય તો પણ મોટું અનિષ્ટ થાય છે. આવી સ્થિતિઓમાં પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રથમ 28 આહુતિઓ આપીને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. પછી ઘી દ્વારા મૂળ મંત્ર દ્વારા 25 આહુતિઓ આપવી જોઈએ. ત્રણેય સમય મહાસ્નાન કરવું તથા શ્રદ્ધા ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યાર પછી આવે છે અગ્નિ પૂજન વિધિ. સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, નિત્ય નૈમિતિક યાગ વગેરેથી સમાપ્તિમાં હવન થઈ ગયા પછી ભગવાન અગ્નિદેવની 16 ઉપચારથી પૂજા કરવી જોઈએ. અગ્નિને વાયુ દ્વારા પ્રદીપ્ત કરી પીઠસ્થ દેવતાઓનું પૂજન કરી હાથમાં લાલ ફૂલ લઈ નીચેનો મંત્ર બોલી ધ્યાન કરવું. ઇષ્ટમ શક્તિ સ્વસ્તિકા ભીત મુદે દીર્ભો યંતમ વરાંતમ હિમા કલ્પમ પદ્મ સંસ્થ ત્રિનેત્ર ધ્યાયિદ વેદ બુદ્ધ મૌલિ જટાભી. ભગવાન અગ્નિદેવતાએ પોતાના હાથમાં ઉત્તમ ઇષ્ટ શક્તિ સ્વસ્તિ અને અભય મુદ્રા ધારણ કરેલા છે. દેદીપ્યમાન સુવર્ણ સદ્રશ તેમનું સ્વરૂપ છે. કમળ પર વિરાજમાન છે. 3 નેત્ર છે તથા તેઓ જટામુગટથી સુશોભિત છે. મંડપના પૂર્વ વગેરે દ્વારોમાં કામદેવ, ઇન્દ્ર, વરાહ તથા કાર્તિકીને આવાહિત કરીને સ્થાપિત કરવા. ત્યાર પછી આસન, પાદ્ય, અર્ધ્ય, આચમનીય તથા ગંધાદિ ઉપચારોથી પૂજન કરી 8 મુદ્રાઓ પ્રદર્શિત કરવી. પછી સુવર્ણ વર્ણવાળા નિર્મળ પ્રજ્વલિત સર્વતોમુખ જીહ્વા તથા મહોદર ભગવાન અગ્નિદેવની આકાશરૂપે પૂજા કરવી. અગ્નિની જીહ્વાઓનું પણ ધ્યાન કરવું. ત્યાર પછી ભગવાન અગ્નિદેવનું વિવિધ ઉપચારોથી પૂજન કરવું. ત્યાર પછી આવે છે વિવિધ કર્મોમાં અગ્નિના નામ તથા હોમ દ્રવ્યોનું વર્ણન. સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, હવે હું શાસ્ત્રસંમત વિધિ અનુસાર કરવામાં આવેલા વિવિધ યજ્ઞોમાં અગ્નિના નામોનું વર્ણન કરું છું. શાર્તાર્ધ હોમમાં 500 આહુતિ સુધીના યજ્ઞોમાં અગ્નિને કશ્યપ કહેવાય છે. એ જ પ્રમાણે આજ્ય હોમમાં વિષ્ણુ, તલ યાગમાં વનસ્પતિ, સહસ્ત્ર યાગમાં બ્રાહ્મણ, અચ્યુત, 10,000 યાગમાં હરિ, લક્ષ હોમમાં વહી, કોટિ હોમમાં હુતાશન, શાંતિ કર્મમાં વરુણ, મારણ કર્મમાં અરુણ, નિત્ય હોમમાં અનલ, પ્રાયશ્ચિતમાં હુતાશન તથા અન્ન યજ્ઞમાં લોહિત નામ કહેવામાં આવે છે. દેવ પ્રતિષ્ઠામાં લોહિત, વાસ્તુયાગ મંડપ તથા પદ્મક યાગમાં પ્રજાપતિ, પ્રપા યાગમાં નાગ, મહાદાનમાં હવિર્ભૂખ, ગોદાનમાં રુદ્ર, કન્યાદાનમાં યોજક તથા તુલા પુરુષદાનમાં ધાતારૂપી અગ્નિદેવ સ્થિત રહે છે. એ જ પ્રમાણે વૃષોત્સર્ગમાં અગ્નિનું સૂર્ય, વિશ્વદેવકર્મમાં પાવક, દીક્ષાગ્રહણમાં જનાર્દન, પીડાના સમયે કાલ, શવાદાહમાં કવ્ય, પર્ણદાહમાં યમ, અસ્થિદાહમાં શિખંડિક, ગર્ભાધાનમાં મરુ, સીમંતમાં પિલંગ, પુષ્વનમાં ઇન્દ્ર, નામકરણમાં પાર્થિવ, નિષ્ક્રમણમાં હાટક, પ્રાશનમાં સૂચિ, ચૂડાકરણમાં સડાનન, વ્રતોપદેશમાં સમુદ્ભવ, ઉપનયનમાં વિતિહોત્ર, સમાવર્તનમાં ધનંજય, ઉદરમાં જઠર, સમુદ્રમાં વડવાનલ, શિખામાં વિભુ તથા સ્વર વગેરે શબ્દોમાં સરીસૃપ નામ છે. અશ્વાગ્નિનું મંથર, રથાગ્નિનું જાતવેદસ, ગજાગ્નિનું મંદર, સૂર્યાગ્નિનું વિંધ્ય, તોયાગ્નિનું વરુણ, બ્રહ્મણાગ્નિનું હવિર્ભૂ, પર્વતાગ્નિનું નામ ક્રતુભગ છે. દાવાગ્નિને સૂર્ય કહેવામાં આવે છે. દીપાગ્નિનું નામ પાવક, ગુહ્યાગ્નિનું ધરણીપતિ,
ધૃતાગ્નિનું નલ અને સૂત્યાગ્નિનું નામ રાક્ષસ છે. જે દ્રવ્યોનો હોમમાં ઉપયોગ કરવામાં આવે છે તેમનું પ્રમાણ નિશ્ચિત હોય છે. પ્રમાણ વિના કરવામાં આવેલો દ્રવ્યોનો હોમ ફળદાયક થતો નથી. તેથી શાસ્ત્રાનુસાર પ્રમાણનું વાસ્તવિક જ્ઞાન કરી લેવું જોઈએ. દૂધ, ઘી, પંચગવ્ય, દહીં, મધ, લાજા, ગોળ, શેરડી, પત્ર, પુષ્પ, સોપારી, સમિધ, વ્રીહી, ડીટા સાથે જપા પુષ્પ અને કેસર, કમલ, જીવંતી, બીજોરા, લીંબુ, નાળિયેર, કોઢું, કાકડી, ગુરુચી, તિંદુક, 3 પાનવાળી દુર્વા વગેરે અનેક હોમ દ્રવ્યો કહેવાય છે. ભોજપત્ર, શમી તથા સમિધા વેદ જેટલા પ્રમાણમાં હોવા જોઈએ. બીલીપત્ર 3 પાંદડા યુક્ત પરંતુ વેરવિખેર નહીં હોવા જોઈએ. આમ શાસ્ત્ર નિર્દેશ છે પ્રમાણે ઓછા વધારે થવાનો જોઈએ. અભિષ્ટ પ્રાપ્તિ નિમિત્તે કરવામાં આવતા શાંતિ કર્મ શાસ્ત્રોક્ત રીતે સારી રીતે સંપન્ન થવા જોઈએ. ત્યાર પછી આવે છે યજ્ઞપાત્રોનું સ્વરૂપ અને પૂર્ણાહુતિની વિધિ. સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, યજ્ઞક્રિયાના ઉપયોગમાં આવનારા સ્ત્રુવાના નિર્માણમાં શ્રીપર્ણ, સીસમ, ક્ષીરી, દૂધવાળા વૃક્ષ, બીલી અને ખેરનું કાષ્ટ શ્રેષ્ઠ છે. યજ્ઞક્રિયામાં આવા કાષ્ટથી બનેલા સ્ત્રુવાના ઉપયોગથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દેવ પ્રતિષ્ઠામાં આંબળા, ખેર અને કેસરના વૃક્ષો અને પણ સ્ત્રુવા માટે વિદ્વાનોએ ઉત્તમ કહ્યા છે. સ્ત્રુવાનો પ્રતિષ્ઠા કાર્યમાં, સંપ્રાશન તથા સંસ્કાર કર્મમાં અને યજ્ઞાદિ કાર્યોમાં ઉપયોગ થાય છે. સ્ત્રુવાના નિર્માણમાં બીલીનું કાષ્ટ લેવું જોઈએ, પરંતુ તે જ્યારે લેવામાં આવે ત્યારે રિક્તા તથા વગેરે તિથિઓ ન હોય. તે કાષ્ટને ગ્રહણ કરનાર વ્યક્તિ પહેલાં ઉપવાસ કરે અને મધ્ય માસ વગેરે વસ્તુઓનો પરિત્યાગ કરી દે. સ્ત્રીના સંપર્કથી પણ દૂર રહે. એક જ કાષ્ટથી સ્ત્રુવા અને સૃગ બંનેનું નિર્માણ કરી શકાય છે. એ બંનેનું નિર્માણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવું જોઈએ. કળશીનું નિર્માણ સોનું કે તાંબાથી કરવું જોઈએ. જે લાકડાની કળશી બનાવવી હોય તો ગંભારી વૃક્ષ, કાશ્મીરી મોટું વૃક્ષ, તેંદુ વૃક્ષ અને દૂધવાળા વૃક્ષના કાષ્ટથી 12 આંગળની બનાવવી જોઈએ. તેની નીચેની ગોળાઈ 2 આંગળ હોવી જોઈએ. યજ્ઞ સાધનમાં એ ઉપયોગી છે. તાંબાની કળશી 40 તોલા અડધા કિલોની હોય છે અને તેની નીચેની ગોળાઈ 5 આંગળની તથા લંબાઈ 8 હાથની હોય છે. એ જ કળશી પાયસ બનાવવામાં પણ ઉપયોગી છે. આજ્ય શોધન માટે 10 તોલાની તાંબાની કળશી હોય છે. તેના અભાવમાં પીપળાના કાષ્ટથી 16 આંગળના માપની કળશી બનાવી આજ્ય થાળી તાંબાની અથવા માટીની પણ હોઈ શકે છે. સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, હવે હું પૂર્ણાહુતિની વિધિ કહું છું. એના અનુષ્ઠાનથી યજ્ઞ પૂર્ણ થાય છે. તેથી પૂર્ણાહુતિ વિધિપૂર્વક કરવી જોઈએ. પૂર્ણાહુતિ પછી યજ્ઞમાં આવાહિત દેવતાઓને અર્ધ્ય આપવો જોઈએ. જો યજ્ઞ અપૂર્ણ રહે તો યજમાન શ્રીવિહીન થઈ જાય છે અને યજ્ઞનું પૂર્ણ ફળ મળતું નથી. સ્ત્રુવામાં ચરુ મૂકીને ભગવાન સૂર્યને અર્ધ્ય આપવો જોઈએ. યજ્ઞ સંપન્ન થઈ ગયા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. ત્યાર પછી યજમાને ઘરમાં પ્રવેશ કરી કુળદેવતાઓની પ્રાર્થના કરવી. પ્રતિષ્ઠા યાગમાં પૂર્ણાહુતિ સમયે સપ્તતે દેહિમે પૂર્ણાદર્વી તથા પુનંતુ આ મંત્રનો પાઠ કરો તથા નિત્ય નૈમિતિક યાગમાં પુનંતુ પૂર્વા દર્વી સપ્તતે દેહિમે નો પાઠ કરવો. વિદ્વાનોએ આમાં પોતાની કુલ પરંપરાનો પણ વિચાર કરવો જોઈએ. પૂર્ણાહુતિ ઊભા રહીને કરવી જોઈએ, બેસીને નહીં. ગ્રહ હોમ તથા શત હોમ 1 પૂર્ણાહુતિ આપવી જોઈએ. સહસ્ત્રયાગમાં 2, અત્યુત હોમમાં 4, સહસ્ત્ર પુષ્પ હોમમાં 1, મૃદુ પુષ્પ હોમમાં 1, શત ઇક્ષુ હોમમાં 2, ગર્ભાધાન, અન્નપ્રાશન, સીમંતોયન સંસ્કારોમાં અને પ્રાયશ્ચિત વગેરે કર્મમાં તથા નૈમિતિક વૈશ્વદેવ યાગમાં 1 પૂર્ણાહુતિ આપવાનું વિધાન છે. મંત્રોચ્ચારણમાં ઋષિ છંદ વિનિયોગાદિના પ્રયોગ કરવા જોઈએ. જો આમ પ્રયોગ કરવામાં ન આવે તો ફળ પ્રાપ્તિમાં ન્યૂનતા થાય છે. સપ્તતે આ બ્રાહ્મણ મંત્રના કૌંડિન્ય ઋષિ, જગતી છંદ અને અગ્નિ દેવતા છે. દેહિમે આ મંત્રના પ્રજાપતિ ઋષિ, અનુષ્ટુપ છંદ અને પ્રજાપતિ દેવતા છે. પૂર્ણાદર્વી આ મંત્રના શતકૃતુ ઋષિ, અનુષ્ટુપ છંદ તથા અગ્નિ દેવતા છે. પુનંતુ આ મંત્રના પવન ઋષિ, જગતી છંદ તથા દેવતા અગ્નિ છે. આ પ્રમાણે જે તે મંત્રના ઉચ્ચારણ સમયે ઋષિ, છંદ તથા દેવતાનું સ્મરણ કરવું જોઈએ. જપ સમયે મંત્રોની સંખ્યા અવશ્ય પૂરી કરવી જોઈએ. નિર્દિષ્ટ સંખ્યા વિના કરેલા જપ ફળદાયી થતા નથી. અચ્યુત હોમ, લક્ષ હોમ અને કોટી હોમમાં જ ઋત્વિક બ્રાહ્મણોનું વરણ કરવામાં આવે તે શાંત તથા કામ ક્રોધ રહિત હોવા જોઈએ. ઋત્વિજોની સંખ્યા અભિષ્ટ હોમ પ્રમાણે કરવી જોઈએ. પ્રયત્નપૂર્વક તેમની પૂજા કરીને તેમાં દક્ષિણા પ્રદાન કરી તેમને સંતુષ્ટ કરવા જોઈએ. આ પ્રમાણે વિધિપૂર્વક યાગ કર્મ કરનાર વ્યક્તિ વસુ, આદિત્ય અને મરુદ ગણો દ્વારા શિવલોકમાં પૂજાય છે અને અનેક કલ્પો સુધી ત્યાં નિવાસ કરીને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. જે કોઈ નિષ્કામ ભાવે ઈશ્વરાર્પણ બુદ્ધિ વડે લક્ષ હોમ કરે છે તે પોતાના અભિષ્ટ સાથે સાથે પરમપદ પ્રાપ્ત કરી લે છે. પુત્રાર્થીને પુત્ર, ધનાર્થીને ધન, ભાર્યાર્થીને ભાર્યા અને કુમારી શુભપતિને પ્રાપ્ત કરે છે. રાજ્ય ભ્રષ્ટને રાજ્ય તથા લક્ષ્મીની કામનાવાળાને વ્યક્તિને અપાર ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ નિષ્કામ ભાવે કોટી હોમ કરે છે તે પરબ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્માએ સ્વયં જણાવ્યું છે કે કોટી હોમ લક્ષ હોમથી 100 ગણો શ્રેષ્ઠ છે. ઋત્વિજ બ્રાહ્મણોના અભાવમાં આચાર્ય પણ હોતા બની શકે છે. આસનોમાં દર્ભનું આસન શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.
દેવતા પદ્માસન પર સ્થિત રહે છે અને નિવાસ પણ કરે છે, તેથી પદ્માસનસ્થ થઈને અર્ચના કરવી જોઈએ. દેવો ભૂતવા દેવાની અજેતે. આ ન્યાય અનુસાર પદ્માસનસ્થ દેવતાઓનું અર્ચન પદ્માસનસ્થ થઈને જ કરવું જોઈએ. જો આમ ન કરવામાં આવે તો સંપૂર્ણ ફળ યક્ષણી હરી જાય છે. આ પ્રથમ ભાગ સંપૂર્ણ થાય છે. હવે મધ્યમ પર્વ બીજો ભાગ આવે છે. તેમાં છે યજ્ઞાદિ કર્મોના મંડળ, નિર્વાણનું વિધાન તથા ક્રોચાદિ પક્ષીઓના દર્શનનું ફળ. સૂજીએ કહ્યું કે હે બ્રાહ્મણો, હવે હું તમને લોકોને પુરાણોમાં વર્ણવેલ મંડળ નિર્માણ વિશે કહીશ. બુદ્ધિમાન વ્યક્તિ હાથ વડે માપીને મંડળનું માપ નિશ્ચિત કરે, પછી તેને તે સ્થાનોમાં વિધિવિહિત લાલ વગેરે રંગ પૂરે. તેમાં દેવતાઓના અસ્ત્ર વિશેષ બહાર, મધ્ય અને કોણમાં લખીને પ્રદર્શિત કરવા. શંભુ, ગૌરી, બ્રહ્મા, રામ અને કૃષ્ણ વગેરેનો અનુક્રમે નિર્દેશ કરવો. પછી સીમારેખાને 1 આંગળ ઊંચી તે અર્ધભાગોથી યુક્ત કરવી. શિવ અને વિષ્ણુના મહાયજ્ઞમાં શંભુથી પ્રારંભ કરી દેવતાઓનું ધ્યાન કરવું. પ્રતિષ્ઠામાં રામ પર્યંત, જળાશયમાં કૃષ્ણ પર્યંત અને દુર્ગાયાગમાં બ્રહ્મા વગેરેનું ધ્યાન કરવું. મંડળનું નિર્માણ પવિત્ર બ્રાહ્મણે કરવું. સૂજીએ પુનઃ કહ્યું કે હવે હું ક્રોચનું સ્વરૂપ બતાવું છું. બધા શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ મળે છે, જે ગોપનીય છે. આ ક્રોચ, મહાક્રોચ, મધ્યક્રોચ અને કનિષ્ઠ ક્રોચ ભેદ પ્રમાણે 3 પ્રકારના વર્ણવેલા છે. એના દર્શનથી સેંકડો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. મોર, વૃષભ, સિંહ, ક્રોચ અને વાંદરાને ઘરમાં, ખેતરમાં અને વૃક્ષ પર ભૂલથી પણ જોઈ લીધું તો તેનો નમસ્કાર કરવા. આમ કરવાથી જોનારના સેંકડો બ્રહ્મ હત્યા જનિત પાપ નષ્ટ થઈ જાય છે. તેમના પોષણથી કીર્તિ મળે છે અને દર્શનથી ધન તથા આયુ વધે છે. મોર બ્રહ્માનું, વૃષભ સદાશિવનું, સિંહ દુર્ગાનું, ક્રોચ નારાયણનું, વાઘ ત્રિપુર સુંદરીનું, લક્ષ્મીનું રૂપ છે. સ્નાન કરીને જો પ્રતિદિન આમના દર્શન કરવામાં આવે તો ગ્રહ દોષ નિવૃત્ત થઈ જાય છે. તેથી પ્રયત્નપૂર્વક આમનું પોષણ કરવું જોઈએ. બધા યજ્ઞોમાં સર્વોતભદ્ર મંડળ સર્વ પ્રકારની પુષ્ટિ પ્રદાન કરે છે. સર્વશક્તિમાન ઈશ્વરે સાધકોના હિત માટે તેને ઉજાગર કર્યું છે. સર્વસ્માર્થ યજ્ઞોમાં સર્વતોભદ્ર મંડળનું વિશેષ રૂપે નિર્માણ કરવામાં આવે છે અને તે સ્થાનોમાં તે રંગો દ્વારા ભરવામાં આવે છે. ત્યાર પછી આવે છે યજ્ઞાદિ કર્મમાં દક્ષિણાનું મહાત્મય, વિભિન્ન કર્મોમાં પારિશ્રમિક વ્યવસ્થા અને કળશ સ્થાપનાનું વર્ણન. સૂતજી બોલ્યા કે હે બ્રાહ્મણો, શાસ્ત્રવિહિત યજ્ઞાદિ કાર્ય દક્ષિણા રહિત તથા માપ વિના કદી કરવું ન જોઈએ. એવો યજ્ઞ કદી સફળ થતો નથી. જે યજ્ઞનું જે માપ નિર્ધારિત કરેલું છે તે જ પ્રમાણે રાખવું જોઈએ. માપ રહિત યજ્ઞ કરવાવાળા વ્યક્તિ અધોગતિને પ્રાપ્ત થાય છે. આચાર્ય, હોતા, બ્રહ્મા તથા જેટલા પણ સહયોગી હોય તે બધા વિધિના નિષ્ણાંત હોવા જોઈએ. 80 કોડિયાઓને પણ જૂનો તાંબાનો સિક્કો થાય છે. 16 પણોનું એક પુરાણ કહેવાય છે. 7 પુરાણોની 1 રજત મુદ્રા તથા 8 રજત મુદ્રાઓની 1 સુવર્ણ મુદ્રા કહેવાય છે. મોટા ઉદ્યાનોની પ્રતિષ્ઠા યજ્ઞોમાં 2 સુવર્ણ મુદ્રાઓ, કૃપોત્સંગમાં અડધી સુવર્ણ મુદ્રા, તુલસી તથા અમલકી યજ્ઞમાં 1 સુવર્ણ મુદ્રા દક્ષિણા રૂપે વિહિત છે. લક્ષ હોમમાં 4 સુવર્ણ મુદ્રા, કોટી હોમ, દેવ પ્રતિષ્ઠા તથા પ્રાસાદના ઉત્સર્ગમાં 18 સુવર્ણ મુદ્રાઓ દક્ષિણાના રૂપમાં આપવાનું વિધાન છે. તડાગ તથા પુષ્કરિણી યાગમાં અડધી સુવર્ણ મુદ્રા આપવી જોઈએ. મહાદાન, દીક્ષા, વૃષોત્સર્ગ તથા ગયા શ્રાદ્ધમાં પોતાના વૈભવ અનુસાર દક્ષિણા આપવી જોઈએ. મહાભારતના શ્રવણમાં 80 રતિ, 64 જેટલું વજન તથા ગ્રાહયાગ, પ્રતિષ્ઠા કરમાં લક્ષ હોમ, આયુધ હોમ તથા કોટી હોમમાં 100 રતિ સોનું આપવું જોઈએ. એ જ પ્રમાણે શાસ્ત્રોમાં નિર્દિષ્ટ અપાત્ર વ્યક્તિને દાન આપવું જોઈએ, અપાત્રને નહીં. યજ્ઞ હોમમાં દ્રવ્ય, કષ્ટ, ઘી વગેરેને માટે શાસ્ત્ર નિર્દિષ્ટ વિધિનું જ અનુસરણ કરવું જોઈએ. યજ્ઞ, દાન તથા વ્રતાદિ કર્મોમાં દક્ષિણા તત્કાળ આપવી જોઈએ. દક્ષિણા વિના એ કાર્ય કરવા ન જોઈએ. બ્રાહ્મણોની જ્યારે વરણી કરવામાં આવે ત્યારે તેમને રત્ન, સુવર્ણ, ચાંદી વગેરે દક્ષિણા રૂપમાં આપવા જોઈએ. વસ્ત્ર તથા ભૂમિદાન પણ વિવિધ છે. અન્ય દાન તેમજ યજ્ઞોમાં દક્ષિણા તથા દ્રવ્યનું અલગ અલગ વિધાન છે. વિધાન અનુસાર ચોક્કસ દક્ષિણા ન આપી શકાય તો યજ્ઞ કાર્યની સિદ્ધિ માટે દેવ પ્રતિમા, પુસ્તક, રત્ન, ગાય, ધાન્ય, તલ, રુદ્રાક્ષ, ફળ અને પુષ્પ વગેરે પણ આપી શકાય છે. સૂતજી ફરી બોલ્યા કે બ્રાહ્મણો, હવે હું પૂર્ણ પાત્રના સ્વરૂપ વિશે કહું છું, તેને સાંભળો. કામ્યહોમમાં 1 મુઠ્ઠીના પૂર્ણ પાત્રનું વિધાન છે. 8 મુઠ્ઠી અને 1 કુંચિકા કહે છે. એ જ પ્રમાણથી પૂર્ણ પાત્રોનું નિર્માણ કરવું જોઈએ. તે પાત્રોને અલગ કરીને દ્વાર પ્રદેશમાં સ્થાપિત કરવા. કુંડ અને કુડમલનું નિર્માણ પરિશ્રમિક આ પ્રમાણે છે. ચોકોર કુંડને માટે રૌપ્ય વગેરે, સર્વતોભદ્ર કુંડને માટે 2 રૌપ્ય, મહાસિંહાસન માટે 5 રૌપ્ય, સહસ્ત્રાર તથા મેરુપૃષ્ઠના માટે 1 બળદ તથા 4 રૌપ્ય, મહાકુંડના નિર્માણને 2 ગણું, સ્વર્ણપાદ વૃતકુંડને માટે 1 રૌપ્ય, પદ્મકુંડના માટે વૃષભ, અર્ધચંદ્રકુંડના માટે 1 રૌપ્ય, યોનિકુંડના નિર્માણમાં 1 ગાય તથા 4 માસા સોનું, શૈવયાગમાં તથા ઉદ્યાપનમાં 1 માસા સોનું, ઇષ્ટિકા કારણમાં દરરોજ 2 પણ મહેનતાણું આપવું જોઈએ. ખંડકુળ
બનાવનારને 10 વરાટ, વરાટ બરાબર 80 કોડી, એનાથી મોટા કુંડને માટે 1 કાણીકી મસાનો ચોથો ભાગ, 7 હાથના કુંડ નિર્માણ માટે 1 પણ, બૃહત્કૂપને માટે દરરોજ 2 પણ, ગૃહ નિર્માણ માટે દરરોજ 1 રત્તી સોનું, કોષ્ઠ બનાવવા માટે અડધો પણ, રંગથી રંગાવાનો 1 પણ, વૃક્ષો રોપવામાં દરરોજ 1.5 પણ પારિશ્રામિકનું વિધાન કરવામાં આવ્યું છે. આ જ પ્રમાણે અન્ય કર્મોમાં અનેક રીતે પારિશ્રામિકનું વિધાન કરવામાં આવ્યું છે. જો નાઈ હજામત કરે તો તેને 10 કાકીણી આપવી જોઈએ. સ્ત્રીઓના નખ વગેરેની સંભાળ માટે કાકીણીની સાથે પણ આપવો જોઈએ. ધાન ડાંગરના રોપવાના કાર્યમાં 1 દિવસનો 1 પણ મહેનતાણું થાય છે. તેલ અને ક્ષાર વિનાના વસ્ત્રની ધોલાઈ માટે પણ 1 પણનું મહેનતાણું આપવું જોઈએ. એમાં વસ્ત્રની લંબાઈ અનુસાર થોડું વધારી પણ શકાય. માટીના ખોદકામમાં, કોદાળીના કામમાં, શેરડીને પીલવામાં તથા 1000 પુષ્પો વીણવામાં 10 કાકીણી પરિશ્રમિક આપવું જોઈએ. નાની માળા બનાવવામાં 1 કાકીણી, મોટી માળા બનાવવામાં 2 કાકીણી આપવી. દીપકનો આધાર કાંસા કે પિત્તળનો હોવો જોઈએ. આ બંનેના અભાવમાં માટીનો આધાર પણ બનાવી શકાય છે. સૂતજી ફરી બોલ્યા કે, હે બ્રાહ્મણો, હવે હું કળશોના વિષયમાં નિશ્ચિત મત પ્રગટ કરું છું, જેનો ઉપયોગ કરવાથી મંગલ થાય છે અને યાત્રામાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કળશમાં 7 અથવા 5 અંગ હોય છે. કળશમાં માત્ર જળ ભરવાથી જ સિદ્ધિ થતી નથી, તેમાં અક્ષત અને પુષ્પોથી દેવતાઓનું આહ્વાન કરીને તેમનું પૂજન પણ કરવું જોઈએ. આવું ન કરવાથી પૂજન નિષ્ફળ થઈ જાય છે. વડ, પીપળો, ધોવડ અને બીલીના પાનને કળશ પર મૂકવા. કળશ સોનું, ચાંદી, તાંબુ કે માટીના બનાવવામાં આવે છે. પોતાની શક્તિ પ્રમાણે કળશ બનાવવા. કળશ ઠોસ, છિદ્રરહિત, નવો, સુંદર તેમજ જળથી ભરેલો હોવો જોઈએ. કળશના નિર્માણનું પણ ચોક્કસ માપ બતાવવામાં આવ્યું છે. માપ વિનાના કળશ ઉપયોગી નથી. જ્યાં દેવતાઓનું આહ્વાન, પૂજન કરવામાં આવે તેમની સામે કળશની સ્થાપના કરવી જોઈએ. વિપરીત કરવાથી ફળનું રાક્ષસો હરણ કરી જાય છે. સ્વસ્તિ બનાવી તેની ઉપર નિર્દિષ્ટ વિધિ પ્રમાણે કળશ સ્થાપિત કરીને વરુણાદિ દેવતાઓનું આહ્વાન કરી તેમની પૂજા કરવી જોઈએ.